નમસ્કાર મિત્રો, અત્યારે મંદિરના માહોલમાં લોકો વ્યસન મુક્ત થવા માટે જ્યારે થનગની રહ્યા છે અને બહુ લોકો મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે કાલે આપણે એક ભાઈને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસાયમાં શું કરો. દરેકને હું પૂછતો હોય તો મને એણે એવું કીધું હું લોનનો વ્યવસાય કરું છું. હોમ લોન, મોર્ગેજ લોન ને એવી બધી અપાવવાની હોય ને એ લોનનો વ્યવસાય કરું. પછી મેં એને પૂછ્યું કે તમે કાંઈ લોન લીધી કોઈ દી? એટલે કે નહીં, મેં કોઈ દી નથી લીધી. એટલે એને જરૂર નહીં હોય એટલે નહીં લીધી હોય. એમ પછી મેં કોઈ દી નથી લીધી. એટલે આપણે એની પાસેથી બધું જાણ્યું કે ભાઈ લોકોના મકાનને સીલ લાગે, પછી અમુક લોકો તકલીફમાં આવીને ન કરવાનું કરી બેસે, એનું કારણ શું હોય. એટલે એ ભાઈએ મને સ્પષ્ટ કીધું કે જેને લોન કરવી હોય એની પાસે થોડું ઘણું કાંઈક હોય ને તો એને 50% જેવું પેમેન્ટ હોય તો લોન કરાય. અમે તો દરેકને કરાવી દઈએ છીએ, લોન થઈ જાય છે. પણ તમે વાહન માટે કે મકાન માટે કે કોઈ ધંધા માટે લોન કરો તો તમારી પાસે સગવડ હોવી જોઈએ. નકર અત્યારે કેવું છે, ઘણા માણસો ઊભા તમને 1.5-2 લાખનો નહીં પણ 20 લાખનો હિસાબ ઊભા કરાવી દે. એટલે રોકડા ભરી દેવાય, એટલે ઘરેણા વેચી નખાય, એટલે આમ કરી નખાય, તેમ કરી નખાય. એટલે તમે એની વાતમાં આવી જાઓ, પછી લાંબો વિચાર કર્યા વગરની લોન થઈ જાય તો પછી પસ્તાવાનો વારો આવે. અને રોજ ફોને એવા આવે કે તમને આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપર લોન, પર્સનલ લોન કરી આપવામાં આવશે, ફલાણી બેંક તમને ક્રેડિટ આપી રહી છે, ફલાણું આમ કરી. એ બધા વચ્ચે જે બિઝનેસ એનો હોય, ધંધો કરતા હોય, એજન્ટો હોય, ફોન કરતા હોય. પણ આપણે 100 વાર વિચાર કરી લેવો જોઈએ, કારણ કે મોંઘવારી કાયમ વધતી જાય છે. હમણાં મોબાઈલના રિચાર્જમાં ભાવ વધ્યા, 1.5-2 રૂપિયા પર ડે એક મોબાઈલ દીઠ વધ્યા. તો ઘરમાં 3-4 મોબાઈલ ચાલતા હોય તો તમારે મિનિમમ વર્ષે 3,3500 રૂપિયાનો બેઠો વધારો એ તમને ભૂલાઈ જાય, ખબર નહીં રહે. અને એ વધારો તમને વર્ષે 3,3500 રૂપિયા તમારે બેસી ગયો. એવી રીતે જે વ્યસન કરતા હોય, ઘરમાં 3-4 લોકો રોજ 100 રૂપિયાનું વ્યસન કરતા હોય તો એ 200-300 રૂપિયા બેઠા વૈયા જાય ને વર્ષે એ 80-90 હજાર વૈયા જાય, ખબર ન પડે. એટલે આવી રીતે મોંઘવારીના સમયમાં, મંદીના સમયમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. અત્યારે મંદી એવી ચાલી રહી, દરેક ધંધામાં હમણાં તેજી જેવું કાંઈ આવતું જ નથી. હારા હમાસર જ નથી આવતા. જેને પૂછો એને કે 3 રજા. એટલે બહુ વિચારવા જેવું છે. પછી ખોટા મકાનને સીલ લાગે કે આપણે પર્સનલ લોન લીધી હોય ને ઓલા ફોન કર્યા કર થાય, પહેલાં અપાવે તો એ હોના નાકામાંથી વૈયા જાય, પછી મોટો દરવાજો મૂકો તોય ન જાય. તમે ગમે એ કહો તો એ કાંઈ માનવા તૈયાર થાય નહીં. એટલે તકલીફમાં આવો તો આપણે આવો, વિચારા વગર લોન બોન કરાવી હોય તો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. અને વિડીયોને ખૂબ શેર કરી દેજો. દરેક લોકો માટે જાગૃતિ માટે છે કે ભાઈ સગવડ હોય તો લેવાય, ના નથી. આ કાંઈ વિડીયો એવો નથી બનાવ્યો આપણે કે કોઈ લોન લેતા નહીં, લેજો પણ તમે વિચારીને લેજો. કારણ કે લોન કરાવવાવાળા છે ને એ એવું કહે છે કે અમે નથી લીધી, એટલે આપણે લેવી તો વિચાર કરવાનો. કારણ કે મકાન માટે, ધંધા માટે, વાહન માટે લોકો લોન લેતા જ હોય અને લેવી પડે તો જ થાય. હું એમ નથી કહેતો ન જ લેવાય, પણ વિચારવા વગરનું નહીં લેવાનું. આગળ જતાં આપણે તકલીફ પડે, ધંધામાં કાંઈ અડાવડું થાય તો ક્યારેક તકલીફ ઊભી થઈ જાય, એવું ન થાય. એના માટે ખાસ સાવધાન થવાની જરૂર છે. વિડીયોને શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડી દેજો. કોમેન્ટના માધ્યમથી તમે તમારા મંતવ્યો જણાવજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.